નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ફરી એકવાર દેશવ્યાપી વિરોધનો સૂર ઉઠ્યો છે। દેશ પર ખતરો મંડરાયો છે, જેને લઈને પર્યાવરણની ચિંતા ઉઠી છે। આ વિરોધનો સૂર, આ ખતરો, આ ચિંતા આપણા દેશના જ નહીં પરંતુ વિશ્વની સૌથી પ્રાચીન અરાવલીની પર્વતમાળાઓ માટે છે। સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો કે જેણે અરાવલી પર્વતમાળાને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો છે। દેશના પર્યાવરણીય બંધારણ પર તરાપ મારતી સુપ્રીમ કોર્ટની અરાવલીની પર્વતમાળાને લઈને કરાયેલી નવી વ્યાખ્યા કે હવેથી 100 મીટરથી વધુ ઊંચાઈવાળા પર્વતો અરાવલી પર્વતમાળા ગણાશે અને નિષ્ણાતોનું કહેવું છે કે 90% ટેકરીઓ આ વ્યાખ્યાથી બાકાત રહેશે, જેને પર્યાવરણીય રક્ષણ નહીં મળતા ગેરકાયદે ખાણકામ અને બાંધકામનો માર્ગ ખુલ્લો થશે। અરાવલી પર્વતોને નબળા પાડવાથી પર્યાવરણીય સંતુલન અને ભાવિ પેઢીઓ માટે ગંભીર પરિણામો આવશે, કારણ કે અરાવલી પર્વતમાળાને એક નહીં કરોડો વર્ષ જૂનો ઇતિહાસ છે। રણ વિસ્તાર અટકાવતી કુદરતી દિવાલ છે અરાવલીની ગિરિમાળા। ભૂગર્ભ જળ, હવામાન સંતુલન અને જૈવ વૈવિધ્ય માટે મહત્વપૂર્ણ છે અરાવલીની ગિરિમાળા। ખેતી પ્રકૃતિની રક્ષા માટે જરૂરી છે અરાવલીની ગિરિમાળા। અરાવલી માત્ર પહાડ નહીં, પર્યાવરણનું સુરક્ષા કવચ છે। ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સુધી જેનું વિસ્તરણ છે। અરવલ્લી અને અમદાવાદના ગુલબાઈ ટેકરો પણ તેનો જ એક અંશ મનાય છે। ત્યારે અરાવલીની પર્વતમાળાઓને બચાવવા માટે સોશિયલ મીડિયામાં #સેવ અરાવલી ટ્રેન્ડ થઈ રહ્યું છે। કોંગ્રેસ તેનો ભારોભાર વિરોધ કરી રહી છે। અશોક ગેહલોત પણ અરાવલી બચાવો અભિયાનમાં જોડાયા છે અને ગુજરાતમાં હવે આ અરાવલી બચાવો અભિયાન વેગ પકડી રહ્યું છે। કોંગ્રેસ નેતાઓ ખેડૂતો, આદિવાસી સમુદાય સાથે મળી આંદોલનોનો બંધ પુકારી રહી છે। ત્યારે ઉત્તર ભારતના ભવિષ્ય પર સુપ્રીમે જે મોટો સવાલ ઉભો કર્યો છે તેની સાથે જ થઈ રહ્યો છે બીજો સવાલ કે આખરે કોણ બચાવશે અરાવલી, ને તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો દેશવ્યાપી એક ચિંતાનો સૂર જે ઊભો થયો છે, વિરોધનો જે એક સૂર ઊભો થયો છે અરાવલીની પર્વતમાળાઓને લઈને, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે સુપ્રીમ કોર્ટના આ એક નિર્ણયના કારણે। ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે કોણ બચાવશે અરાવલી। સુપ્રીમના આ ચુકાદાએ અરાવલીને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવ્યો છે। પર્યાવરણ પર તરાપ મારતી સુપ્રીમ કોર્ટ દ્વારા જે નવી ટિપ્પણી કરવામાં આવી છે કે હવેથી 100 મીટરથી જે નીચે હશે, 100 મીટરથી વધુ ઊંચાઈવાળા જે પર્વતો છે તે અરાવલી પર્વતમાળા ગણાશે। એટલે કે 100 મીટરથી જે નીચે હશે તેવા પર્વતમાળાઓને હવે અરાવલી પર્વતમાળા ગણાશે નહીં। 90% ટેકરીઓ પર ગેરકાયદે ખાણકામ અને બાંધકામનો હવે માર્ગ ખુલ્લો થઈ જશે તેવું નિષ્ણાતોનું કહેવું છે। ત્યારે ઉત્તર ભારતના ભવિષ્ય પર સુપ્રીમે જે એક મોટો સવાલ ઊભો કર્યો છે તેને લઈને દેશવ્યાપી આ ચિંતા સેવાઈ રહી છે। ભારતની જે સૌથી જૂની પર્વતમાળાઓની એક આ અરાવલી પર્વતમાળા ગણાય છે કે જે કરોડો વર્ષ જૂની હોવાનો તેનો એક ઇતિહાસ છે। ત્યારે જે આ સવાલો ઊભા થઈ રહ્યા છે, પર્યાવરણને લઈને જે ચિંતા સેવાઈ રહી છે, ઝીંક, તાંબુ, સીસુ સહિતના હડપ્પન કાળના પુરાતત્વીય અવશેષો પણ જ્યાં ઉપલબ્ધ છે તેની પર હવે આ એક તરાપ મારતી જે એક ચુકાદો જે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તેને લઈને ચિંતા ઉઠી છે। રણ વિસ્તાર અટકાવતી આ અરાવલીની પર્વતમાળા છે ભૂગર્ભ જળ, હવામાન સંતુલન અને જૈવ વૈવિધ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ અરાવલીની પર્વતમાળાઓ। ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા તેમજ દિલ્હી સુધી જેનું વિસ્તરણ છે તે અરાવલી પર્વતમાળા કે જેની હવે વ્યાખ્યા જ સુપ્રીમ કોર્ટે બદલી નાખી છે। એટલું જ નહીં પરંતુ અમદાવાદનો ગુલબાઈ ટેકરો પણ અરાવલી પર્વતમાળાનો જ એક અંશ છે। ત્યારે સોશિયલ મીડિયામાં જે હવે #સેવ અરવલ્લી જે ટ્રેન્ડ થઈ રહ્યું છે, જે એક ઝુંબેશ સોશિયલ મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, અનેકો લોકો તેમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસ પક્ષ પણ તેમાં જોડાયો છે। અશોક ગેહલોતે પણ એક પોસ્ટ કરીને આ ઝુંબેશમાં જોડાવા માટે અપીલ કરી છે। ત્યારે આ સાથે જ હવે ગુજરાતમાં પણ આ ઝુંબેશના અભિયાનના પડઘા પડી રહ્યા છે।
તો આજે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આદિવાસી સમાજના અગ્રણી રાજેન્દ્રભાઈ પારકી. રાજેન્દ્રભાઈ, મારો સૌથી પહેલો આપને સવાલ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, જે નવી વ્યાખ્યા બાંધવામાં આવી છે અરાવલી પર્વતમાળાને લઈને, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલા તો મંતવ્ય ચેનલે જે અરવલ્લીની ગિરિમાળાઓ વિશે સંવાદ કર્યો છે તે બદલ મંતવ્ય ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખૂબ ચિંતાનો વિષય છે, ગંભીર વિષય. સોશિયલ મીડિયાની અંદર પણ અત્યારે અરવલ્લી ગિરિમાળાને બચાવો એનું એક જબરજસ્ત કાઉન્ટડાઉન ચાલુ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે એને સુપ્રીમ કોર્ટે ફેર વિચારણા કરવી જોઈએ. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અરવલ્લીની ગિરિમાળાઓ એ અમારો આદિવાસી સમાજ, જળ જંગલ જમીનનું જતન કરનારો સમાજ છે, એ પણ અત્યારે ખૂબ ચિંતિત છે. અને આવનારા સમયની અંદર પણ અમારા આદિવાસી સમાજની સાથે સાથે જેમ અશોક ગેહલોતે વાત કરી કે અરવલ્લી ગિરિમાળા બચાવો અભિયાનમાં કોંગ્રેસ પક્ષ તો જોડાવાનો છે, આદિવાસી સમાજ પણ જોડાવાનો છે, પણ આ જળ જંગલ જમીનને બચાવવા માટે આદિવાસી સમાજ સાથે તમામ સમાજના લોકોએ જોડાવવું પડશે. એમ કે જો જળ જંગલ જમીન નહીં બચે, અરવલ્લીની ગિરિમાળાઓ નહીં બચે તો રણવત્તું કોણ અટકશે? અતિશય વાવાઝોડું આવતું હોય તો પણ અરવલ્લીની ગિરિમાળાઓ વાવાઝોડું અટકાવે છે. પીવાના પાણી, સિંચાઈની સુવિધા, જે ડુંગરના કારણે જે ડેમો બન્યા છે, ડેમોનું સ્તર નીચું જાય છે અને ખેડૂતો પોતાના પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓ પણ મેળવે છે. માટે જે કંઈ સરકાર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે પણ એના પર માટે ફેર વિચાર કરવો જોઈએ. નહીં તો આવનારા સમયની અંદર આ 4 રાજ્યો ભેગા મળીને જળ બેસલાક આંદોલન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. જી બિલકુલથી રાજેન્દ્રભાઈ, મારે એ પણ પૂછવાનું થાય છે કે આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ પર્યાવરણ સાથે જોડાયેલા નાગરિકોનો મુદ્દો પણ છે, એક નીતિ અને એક દ્રષ્ટિકોણનો પણ મુદ્દો છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે આદિવાસી સમાજ કે જે પર્યાવરણના ખોળામાં જ ઉછળે છે એવું કહેવાય છે, તો આદિવાસી સમાજ પર આ નિર્ણયની કેવી અસરો જોવા મળી રહી છે? અત્યારે આદિવાસી સમાજ ખૂબ ચિંતિત છે આ વાત માટે. અને આદિવાસી સમાજના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આગેવાનો પણ અમે ટૂંક સમયમાં મળવાના છે કે અરવલ્લીની ગિરિમાળાઓ કઈ રીતે બચાવી એના માટે અમે એક અહિંસક આંદોલન પણ તરફ પણ જઈ રહ્યા છીએ. અને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એમને પણ આ દરમિયાનગીરી કરી અને અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવી જોઈએ એવું અત્યારે અમારું માનવું છે. જે બિલકુલથી સુપ્રીમનું કહેવું એવું છે કે આ વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સવાલ ઊભો થાય કે કુદરતને ખતમ કરીને આ કેવો વિકાસ? શું કહેશો તમે? આને વિકાસ કહેશો કે પછી વિનાશ કહેશો? આપ જોવો છો કે હિમાચલ જેવી પહાડીઓની અંદર પણ ક્યારે તો એસી કે પંખા લગાવવા નતા આવતા. અત્યારે આ 2-3 વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે એટલી બધી ગરમી પડી રહી છે કે જેની કોઈ હદ નથી. એસી પણ કામ કરતા નથી. જો અરવલ્લીની ગિરિમાળાઓને ખતમ કરીશું, જળ જંગલ જમીનને ખતમ કરીશું તો આવનારા સમયની અંદર પણ આ ગરમીનો પ્રકોપ પણ ખૂબ વધતો જશે અને લોકો ખૂબ મૃત્યુ પામશે. પર્યાવરણને કેટલું નુકસાન થશે, શું કહેશો આપ? પર્યાવરણને તો અંબાજીથી ઉમરગામની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, પર્યાવરણને જે નુકસાન થવાનું છે પણ સાથે સાથે માનવ લોકોને પણ નુકસાન થવાનું છે, પશુ પક્ષીઓને પણ નુકસાન થવાનું છે, પ્રાણીઓને પણ નુકસાન થવાનું છે. જી બિલકુલથી એક ચિંતા એ પણ સતાવી રહી છે રાજેન્દ્રભાઈ કે પર્યાવરણને તો ચોક્કસથી નુકસાન થશે જ થશે, પરંતુ પર્યાવરણ સાથે જે લોકો જોડાયેલા છે, નાગરિકો જોડાયેલા છે, ત્યારે ભાવિ પેઢીઓ માટે એક ચિંતા પણ ઊભી થઈ રહી છે કે ભાવિ પેઢીઓ માટે આ કેવા ગંભીર પરિણામો લાવશે? અમારા બાપ દાદાઓ, પૂર્વજો પેઢીઓથી જળ જંગલ જમીન અને અરવલ્લીની ગિરિમાળાઓમાં રહે છે. અને આજે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે ત્યારે અમારો આદિવાસી સમાજ એટલો બધો ચિંતિત છે કે જેની કોઈ હદ નથી. અંબાજીથી ઉમરગામની વાત કરીએ તો એ પણ જગ્યાએ ખાણ ખનીજના નામે આદિવાસી સમાજને હેરાન કરવામાં આવે છે. દાહોદની વાત હોય, ડાંગ સાપુતારાની ગિરિમાળાની વાત હોય, આવી ઘણી જગ્યાએ સરકાર પોતાના મળતિયાઓને, ઉદ્યોગપતિઓને ખાણ ખનીજ આપવા માટે પણ આ પ્રયત્ન કરી રહી છે. માટે અમે તો સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આમાં
ખૂબ અસરકારક ભૂમિકા ભજવી અને અરવલ્લીની ગિરિમાળાઓ બચાવે એવો અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ. જી બિલકુલથી તો આ ચર્ચામાં આપણી સાથે અન્ય બીજા બે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે પેનલમાં. નિલેશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર છે. આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રાજનભાઈ ભગોરા કે જેઓ પર્યાવરણ પ્રેમી છે. આપ તમામનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા રાજનભાઈ, મારો આપને સવાલ કે સુપ્રીમ કોર્ટે જે આ નિર્ણય લીધો છે, જે અરાવલી પર્વતમાળાને લઈને જે એક નવી વ્યાખ્યા બાંધી દીધી છે, ત્યારે સવાલ એક ઊભો થાય છે કે અરાવલીને કેટલી ઊંચી છે એ માપદંડથી જોવું શું આપને ભૂલ ભરેલું નથી લાગતું? કારણ કે તેની સાચી ઓળખ જે છે જળ સંચય છે, જળ સંચયની ક્ષમતા છે, પર્યાવરણ સંતુલન અને રક્ષણાત્મક ભૂમિકામાં છે. નવી વ્યાખ્યામાં આ ઓળખ નજરઅંદાજ થઈ રહી હોય એવું આપને લાગી રહ્યું છે? જો આના બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે તો ઘણા સમયથી 4 રાજ્યો જે અરવલ્લી છે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, એ પટ્ટામાં ઘણા સમયથી ખનનની પ્રક્રિયા ચાલુ હતી અને એ બધા રાજ્યોની અલગ અલગ પરિભાષા અરવલ્લીની કરવામાં આવી હતી, જેના કારણે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરી. ભાઈ, અરવલ્લી જે પર્વતમાળાઓ છે એની પરિભાષા કરીને એક કમિટી બનાવવામાં આવી. એ કમિટીનો જે નિર્ણય છે, જે કમિટી નિર્ણય આપે, જે ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે મિનિસ્ટ્રી છે, એનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે મોહર મારી છે. અને 2 પ્રકારની જે પરિભાષા આપવામાં આવી છે. એક છે અરવલ્લી હિલ્સ એટલે શું? અરવલ્લી હિલ્સની પરિભાષા એટલી છે કે 100 મીટર ઉપર હોય તો જ એને અરવલ્લી હિલ્સ ગણવી. બીજી વસ્તુ, અરવલ્લી રેન્જ ની પણ પરિભાષા આપી છે કે 2 અરવલ્લી હિલ જો 400 થી 500 મીટર અંતર્ગત હોય, ડિસ્ટન્સ બંને વચ્ચે હોય તો એને અરવલ્લી રેન્જ તરીકે પરિભાષામાં મૂકવામાં આવી છે. આ જે પરિભાષા છે એના કારણે સૌથી મોટું નુકસાન, જે પડકાર છે, આજે એક સમુદાયનું નથી, એક વ્યક્તિનું નથી, એક પક્ષ નથી, તમામ સમુદાયોને આનાથી મોટું નુકસાન થવાનું છે. સાથે સાથે એક ઉત્તર ગુજરાતનો પ્રશ્ન થી આખા ભારતનો પ્રશ્ન છે અને ભારતનો પણ પ્રશ્ન થી એન્વાયરમેન્ટ જે છે ગ્લોબલ પ્રશ્ન ઉભો થઈ ગયો છે. એટલે આપણે ઇન્ટરનેશનલની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા યુનો દ્વારા અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા ઘણી બધા કન્વેન્શન એગ્રીમેન્ટ કરવામાં આવે છે. એમાં ભારત પણ સિગ્નેટરી છે અને એમાં ઘણું બધું લખવામાં આવ્યું છે. એન્વાયરમેન્ટના કમિટીઓ છે, પછી ફોરેસ્ટ લગતી કમિટીઓ છે, એ બધી કમિટીઓમાં ભારતે સહભાગી થયું છે. અને સાથે સાથે એ જે મૂલ્યો છે, કન્વેન્શનના છે, એગ્રીમેન્ટના છે, આપણે બંધારણમાં પણ મૂકવામાં આવે છે. બંધારણમાં તમે આર્ટિકલ 48 તમે જોશો તો એમાં રાજ્ય સરકારની જવાબદારી બને છે કે આ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું, સેફગાર્ડ કરવું. અને સાથે સાથે આપ જો ડ્યુટી જોશો જે સિટીઝનની છે 51AG માં પણ એ નાગરિકોની પણ જવાબદારી આપવામાં આવી છે. આટલી બધો પ્રશ્ન છે. તો જે મૂલ્યો છે આપણે જે વાત કરી રહ્યા છે, હાલ જે વાત છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટિકાઉ વિકાસની વાત કરી રહ્યા છે, ત્યારે આ જે ચુકાદો છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, જે મોહર લાગી રહી છે આપણા ડેફિનેશન પર, એના કારણે 90% જે અરવલ્લી હિલ્સ છે એ શિકાર બનશે માઇનિંગની. અને સરકાર ધીમે ધીમે શું કરશે, એક નવી પોલિસી લાવશે અને સરકારનું કામ એક જ ધ્યેય છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, જે કંટ્રોલ વગરનું ઇકોનોમિક ડેવલપમેન્ટ વાત કરે છે, અનસસ્ટેનેબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ વાત કરે છે. અને એક પોલિસી લાવશે, એમાં 90% જે અરવલ્લી હિલ્સ છે એમાં માઇનિંગની પ્રક્રિયા કરશે. જે મોટું નુકસાન ત્યાં આરવલ્લી જે પર્વતમાળાઓ છે સાથે રહેતો આદિવાસી સમાજ હોય કે બિન આદિવાસી સમાજ હોય અને ઘણા કિલોમીટરથી દૂર રહેતો માણસને પણ અસર કરશે. એ આજે નહીં, વર્ષો પછી પણ નવી પેઢીને પણ અસર કરશે. આજની સરકાર જે વિચારી છે આવનાર સરકારોનો પણ અસર થશે. એટલે આ એક બહુ મોટો પડકાર છે. આમાં એક વ્યક્તિ કશું નહીં કરી શકે. સામૂહિક લડાઈ છે, એક મુવમેન્ટ ચલાવવાની વાત છે, જે આખા ઉત્તર ગુજરાત મુવમેન્ટ ચલાવે, બધા રાજ્યો માણસો ભેગા થઈને, કોઈ પક્ષ વિપક્ષની વાત કર્યા વગર, કોઈ ધર્મ જાતની વાત કર્યા તો આનો સોલ્યુશન આવી શકે એમ છે. સરકાર પર દબાણ પર લાવવાનું છે. જી બિલકુલ. વિકાસની જ્યારે વાત થઈ રહી છે ત્યારે નિલેશભાઈ, એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ખાણકામ, બાંધકામ ને રિયલ એસ્ટેટ પર જે પેલા ત્યાં પ્રતિબંધ હતો તેને લઈને હવે જાણે માર્ગ આ મોકળો થઈ ગયો છે. ન માત્ર માર્ગ મોકળો થયો પરંતુ ગેરકાયદેસરનો પણ એક રસ્તો ખુલ્લો થઈ ગયો છે ખનન માફિયાઓ માટે. બીજો એક પ્રશ્ન એ થાય કે વિકાસના નામે હવે ત્યાં જો ખોદકામ થશે, ટેકરીઓ સપાટ કરવામાં આવશે, કોન્ક્રીટ ઊભી કરવામાં આવશે, પર્યાવરણ કેટલું બધું જોખમાં છે, શું કહેશો? આમ તો અરવલ્લી ગિરિમાળાની વાત થાય તો અરવલ્લી જિલ્લાથી લઈ અને દેશની સંસદ સુધી આ ગિરિમાળાઓ છે. આ લોકોને ખ્યાલ પણ નથી. અને વાત છે
કે જે તે જગ્યાએ ઉદ્યોગપતિ, વેપારી અથવા ખનીજ માફિયાઓ આને પથ્થર, ખનીજ અને એને પર્યાવરણ સાથે આપણે જોડીએ તો એમના માટે માત્ર વેપાર છે. પણ આ અરવલ્લી ગિરિમાળાઓ તો એ તો આવનારી પેઢી માટે, એમના જીવન માટે અને આ દેશ, રાજ્ય માટે અરવલ્લી ગિરિમાળાઓ બહુ જ જરૂરી એટલા માટે છે કે આપણે થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલા જોયું તો કોરોના વખતે આપણે ઓક્સિજન શોધતા હતા અને ત્યારે મોટા મોટા બેનરો લગાવીને વૃક્ષારોપણની વાતો કરતા હતા. આજે 80 થી 90% ગિરિમાળાઓ એવી છે કે જે આ કાયદામાં આવતી નથી અને એના કારણે ખનન થશે. અને આમ પણ તમે ખનનની વાત કરો તો ભૂમાફિયાઓ તો આમ પણ ખનન ચોરીનું તો આમ કાયદો હોવા છતાં પણ સરેઆમ ચાલી રહ્યો છે. ત્યારે આ જ્યારે છૂટ મળશે ત્યારે તો આ પરિસ્થિતિ કંઈક જુદી હશે. આ માત્ર એક જ સમાજની વાત નથી, આ માનવ સમાજને લગતી વાત છે અને જે તે માટે વેપારની વાત છે, પણ આ તો માનવ જીવનને બચાવવાની વાત છે. એટલે અરવલ્લી ગિરિમાળાઓને બચાવવી એ સૌની ફરજ છે, સરકારની પણ ફરજ છે. આ નિર્ણય પાછો લેવો જોઈએ અને પ્રજાને આની આસ્થા જોડાયેલી છે. આપણે કહીએ કે માતાજીના મંદિરો પણ અરવલ્લીની ગિરિમાળાઓ ઉપર છે. એટલે આ બચાવ ઓક્સિજનથી લઈ, પર્યાવરણથી લઈ, ખનીજથી લઈ આ બધું બચાવવાની વાત, આવનારી પેઢીને આ વારસો આપવાની વાત છે. જી બિલકુલથી રાજનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે શું લાગે છે આપને કે સરકાર પર પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે જાણે સરકાર એક રાજકીય મિશન ચલાવી રહ્યું હોય, પોતાનું એક ષડયંત્ર રચી રહ્યું હોય, ઉદ્યોગોને ફાયદો અપાવીને અને નાગરિકોને નુકસાન પહોંચાડીને. આપને શું લાગે છે? સરકાર જે છે બિકાઉ વિકાસની રણનીતિ અપનાવી રહી છે. જ્યારે આપણે કહીએ છીએ કે ટિકાઉ વિકાસની પોલિસી અપનાવવી જોઈએ, આ જે બિકાઉ વિકાસની જે પોલિસી અપનાવી રહી છે સરકારે, કેપિટલિઝમ જે પ્રથા ચાલી રહી છે દેશમાં અને ગ્લોબલ લેવલે, એના જે મુખ્ય 3 જે મિત્રો છે, ગ્લોબલાઇઝેશનની વાત કરીએ કે લિબરલાઇઝેશન કે પ્રાઇવેટ, આ 3 બધા ભેગા થઈને ઇકોનોમિક ડેવલપમેન્ટના નામે, ઇકોનોમિક ડેવલપમેન્ટના કારણે એક ઇનઇક્વાલિટી ઉભી કરી રહ્યા છે અને એક મોટા હ્યુમન કાઇન્ડને એક નુકસાન થઈ રહ્યું એવું કામ જે પર્યાવરણને કરી રહ્યા છે. સરકારે આજે જે કમિટીનો જે રિપોર્ટ જે છે, આ જે પરિભાષા આપી છે એને બદલવી જોઈએ અને તો જ આ આપણે અરવલ્લી જે વાત કરીએ ઇતિહાસની વાત છે, કરોડો વર્ષોની ઇતિહાસની વાત છે, એને બચાવી શકીશું આપણે. અને આપણે જે વાત કરીએ છીએ ગ્રીન અને ક્લીન એન્વાયરમેન્ટની વાત કરી છે, એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે જોડે ગ્રીન અરવલ્લી હશે. એટલે અરવલ્લી બચાવ એ બહુ મોટો ઝુંબેશ છે, સાથે મળીને બધા કરવું પડશે તો જ આ સરકાર સમજશે. જી બિલકુલ, તે રાજનભાઈ, આ સરકાર પર સવાલ એટલા માટે ઊભો થયો કે જ્યારે પણ હવે સવાલો આવશે પર્યાવરણને બચાવવા માટે, ત્યારે સરકાર પાસે એક જવાબદારીમાંથી છટકબારી એક હશે, એવું કહેવાનો એમની પાસે મોકો હશે કે આ તો સુપ્રીમનો આદેશ છે, સુપ્રીમનો ચુકાદો છે. શું કહેશો? એ વાત ખોટી છે. કેમ કે કમિટી કોની હતી? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટની હતી. એમાં 4-5 ગ્રુપો હતા. એ જે કમિટી રિપોર્ટ કર્યો છે કે પરિભાષાનો, એ રિપોર્ટ કોર્ટમાં મૂક્યો, સુપ્રીમ કોર્ટે મૂક્યો છે અને સુપ્રીમ કોર્ટે એને ઓકે કરી દીધું છે, એને મોહર મારી દીધી છે. તો આ સરકારની જવાબદારી બને કે એમાં સરકાર પછી ફેર વિચારણા કરી શકે. આ નેશનલ મુવમેન્ટ થવી જોઈએ અને સરકાર ફેર વિચારણા કરીને પરિભાષા બદલીને ફરીથી સરકાર કોર્ટમાં એ પોતાનો એફિડેવિટ મૂકે કે તો આ શક્ય છે. અધરવાઇઝ આ શક્ય નથી. સરકારને આપણને સરકાર સામે જ આપણે આંદોલન કરવું પડશે તો સમસ્યા. જી બિલકુલથી, આનો હેતુ જે વિકાસનો બતાવવામાં આવી રહ્યો છે, પણ તો સવાલ એ ઊભો થાય અને એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે કુદરતને ખતમ કરીને કેવો વિકાસ? આપણે જાણીએ છીએ કે નેચર ઇઝ અ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ. નેચર વગર માનવ જીવન શક્ય નથી, નેચર વગર વન્ય જીવન શક્ય નથી, પશુ પક્ષીનું જીવન શક્ય નથી. આ વાત કરી છે, ઓક્સિજનની વાત કરી છે, આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરી છે, ગ્લોબલ વોર્મિંગ વાત, આ કશું શક્ય નથી. માણસ જે બેઝિક નીડ છે એટલી જરૂર છે, ઓપ્શનલ નીડ માટે આ પ્રક્રિયા થઈ રહી છે. આપણે જે રેસ ચાલી રહી છે કે મિલિયન, ટ્રિલિયન, બિલિયનની જે ઇકોનોમીની વાત ચાલી રહી છે, દેશોમાં જે હોડ ચાલી રહી છે, એ કારણ છે જેના કારણે આજે આપણે અરવલ્લીની પરિભાષા આપણે જોવા મળી રહી છે. આ હોડને કારણે પરિભાષા જોવા મળી છે, પણ એનો પાછળ જે નુકસાન છે, આવનાર પેઢીઓને નુકસાન છે, એ જોતી નથી સરકારો. એને ફક્ત ને ફક્ત આજની પરિસ્થિતિ જોવે છે કે આપણે રેસમાં આપણે બીજા દેશથી આગળ જતા રહીએ, ઇકોનોમિક
ટ્રિલિયન બિલિયન જે કરવું છે એ કરવા માટેની જે ઓબ્જેક્ટિવ છે એ લઈને બેઠી છે, પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે વાત જે યુનો કરી રહી છે, સસ્ટેનેબલ વાત જે ગ્લોબલ લેવલે થઈ છે, એ વાતના જે પ્રિન્સિપલ છે એ સરકાર અપનાવતી નથી. બંધારણમાં પણ ઘણું બધું લખેલું છે કે એન્વાયરમેન્ટ કેવી રીતે બચાવવું, ઘણા બધા કાયદાઓ છે, ઘણી બધી પોલિસીઓ છે. એને દરકિનાર કરીને આ નવી પરિભાષા મૂકીને એક પ્રકારનો ખતરો જે છે આપણા ભારત દેશના નાગરિકોને ઉભો કરી રહી છે સરકાર. જી બિલકુલથી રાજેન્દ્રભાઈ, આપની સરકાર પાસે શું અપેક્ષા, શું માંગણી? જેમ મારા બંને મિત્રોએ વાત કરી કે પક્ષાપક્ષીથી પર રહી અને એકલા આદિવાસી સમાજની નહીં, 18 આલમ તમામ સમાજ અને માનવ સમાજની આ ફરજ છે કે અરવલ્લીની ગિરિમાળાઓ બચાવી. માનનીય અશોક ગેહલોત સાહેબે પક્ષાપક્ષીથી પર રહી અરવલ્લી ગિરિમાળા બચાવો એ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના આગેવાનો સાથે પણ એ સંપર્કમાં છે. આવનારા સમયની અંદર પણ પક્ષાપક્ષીથી પર રહી 18 આલમનો સમાજ જો સરકાર ફેર વિચારણા નહીં કરે તો આગામી સમયમાં જળ 2 કલાક આંદોલન થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે સરકારશ્રીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ જમીનની વાત હોય, અરવલ્લી ગિરિમાળાની વાત હોય, અમારા આદિવાસી સમાજના લોકો અત્યારે ચિંતિત છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરીને આ અરવલ્લીની ગિરિમાળાઓ બચાવે એટલી જ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. જી બિલકુલથી નિલેશભાઈ, મારે આપની પાસેથી જાણવું છે કે સોશિયલ મીડિયા પર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે, ઝુંબેશ ચાલી રહી છે #SaveArvalli, કોંગ્રેસ પક્ષ પણ આ ઝુંબેશમાં જોડાય છે અને અપીલ કરી રહ્યા છે આ ઝુંબેશમાં જોડાવા માટે. ગુજરાતમાં પણ હવે આને લઈને એક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શું લાગે છે આપને કે સરકાર કે સુપ્રીમામાં કોઈ ફેરવિચારણા કરશે? આમ તો જોવા જઈએ માનવ જીવન ને માનવતાની વાત હોય તો માનવતાવાદી સરકારમાં પણ બેઠા છે, વિરોધ પક્ષમાં પણ બેઠા છે અને આમ સોશિયલ વર્કર પણ છે. પણ આ વાત લોકોને સીધી આસ્થા સાથે, લોકોના સીધા જીવન સાથે, વન્ય જીવન સાથે, માનવ જીવન સાથેની જોડાયેલી આ અરવલ્લી ગિરિમાળાઓ બચાવવાની વાત છે. એટલે આમાં તો સૌએ સાથે મળી અને સરકારે પણ આ બધા લોકોને બોલાવી આનાથી શું નુકસાન છે જે તે વિષયના નિષ્ણાંતોને, પર્યાવરણવાદીઓને અને બધાને બોલાવીને આની ચર્ચા કરવી જોઈએ અને ફરી ફેર વિચારણા કરી અને આખો અત્યારે હું રાજસ્થાન છું અને અરવલ્લી મોડાસાથી આવતા રાજસ્થાન ઉદયપુર એકલીનજી આવતા એ ગિરિમાળાઓ જોવી એ પણ એક લાવો છે. એટલે નવી પેઢી માટેનો એ લાવો પણ જશે અને તમે માત્ર વેપાર, જે તે વ્યક્તિઓ તો માત્ર વેપાર જોવે છે, એમાં પથ્થર જોવે છે, એમાં જમીન જોવે છે, એમાં ખનિજ જોવે છે, બરાબર, પણ આનાથી તો વન્ય જીવન, માનવ જીવનને કેટલું નુકસાન થવાનું છે. થોડાક લોકોને ખુશ કરવા, થોડાક લોકોની ખુશી માટે આ ખોટું થઈ રહ્યું છે એવું આમ આદમી માની રહ્યું છે અને આ સરકાર પણ આના વિશે વિચારશે, કારણ કે પર્યાવરણની વાત તો સરકાર પણ કરે છે. જી બિલકુલથી એક તરફ પર્યાવરણની વાત પણ થઈ રહી છે, વિકાસની વાત થઈ રહી છે અને એ જ પર્યાવરણ પર અત્યારે શંકાના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એ જ પર્યાવરણ પર ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ તમામનો આભાર. તો અરાવલી પર્વતમાળાને લઈને જે એક દેશવ્યાપી ચિંતા ઉઠી છે, વિકાસના નામે વિનાશની દિશામાં જે પગલું નિષ્ણાતોને દેખાઈ રહ્યું છે, તેની પર હવે સરકાર ક્યારે મૌન તોડે છે અને સુપ્રીમના ચુકાદાને ક્યારે ફેરબદલ કરાવે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.